નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દરિયામાં ફરી એકવાર ભીષણ યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પે મોટો આદેશ આપી દીધો છે અને હવે ફરીથી આની મોટી પાયે અસરો જે છે તે વિશ્વના બધા દેશો પર પડવાની શરૂ થઈ જશે, કારણ કે મિત્રો યુદ્ધ જે છે તે શરૂ થયું તેને અંદાજિત હવે 2.5 મહિના જેટલો સમય થઈ જવાનો છે અને યુદ્ધ હજી લાંબા સમયથી શરૂ છે। વચ્ચે મિત્રો યુદ્ધ વિરામની માહિતી આપવામાં આવી હતી, પરંતુ ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પે હવે એક જે નવો ઓર્ડર આપી દીધો છે અને આનાથી ઈરાન અને અમેરિકા વચ્ચેનો યુદ્ધ દરિયામાં ફરીથી શરૂ થઈ ચૂક્યો છે। આનાથી વિશ્વભરના દેશોને અસર એ થશે કે વ્યાપાર અટકી જશે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો બ્લોક થવાને કારણે ભારતને એ અસર થશે કે ઈંધણ, એલપીજી ગેસ સિલિન્ડર, પેટ્રોલ અને અન્ય વસ્તુઓ કે જે ભારતમાંથી બહાર મોકલવામાં આવે છે આ વસ્તુ ફરીથી હવે અટકતી જોવા મળશે અને આની મોટા પાયે અસર થશે કે આવનારા સમયમાં હજુ પણ મોંઘવારી વધી શકે। અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી જે મિત્રો અત્યારે યુદ્ધ છે તે પૂર્ણ થવાનું નામ લઈ રહ્યું નથી। યુદ્ધ વિરામની જાહેરાત તો કરવામાં આવે છે, પરંતુ 2 દિવસની અંદર ફરીથી યુદ્ધ શરૂ થઈ જાય છે અને અત્યારે ફરીથી મિત્રો જે માહિતી આવી રહી છે તે અનુસાર અત્યારે ઈરાને વધુ દરિયાઈ સુરંગો બિછાવી દીધી છે, એટલે કે ઈરાને દરિયામાં સુરંગો બિછાવી નાખી છે અને એ દરિયાના વિસ્તારોમાંથી જો કોઈ જહાજ નીકળશે તો ઈરાન મિત્રો સુરંગો ઉપરથી તેમને હુમલો કરશે। અને રાષ્ટ્રપતિ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે હવે મિત્રો સીધો ઓર્ડર આપી દીધો છે કે જેટલી પણ ઈરાની બોટ રસ્તામાં સુરંગો બિછાવતી દેખાય તો તેને સીધી શૂટ એન્ડ કિલ એટલે કે ગોળી મારીને ઉડાડી દેવાનો આદેશ આપ્યો છે। આનાથી હવે દરિયાની અંદર ભીષણ યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે અને એની અસર ભારત સહિતના દેશો પર આવનારા સમયમાં મોટા પાયે પડવાની શરૂ થશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી દઈએ તો ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છેલ્લા 1 મહિનાથી ગરમાયેલો હતો અને આજે મતદાન જે છે તે મિત્રો હવે ચૂંટણીના પૂરા થઈ ચૂક્યા છે। તમામ લોકોએ મિત્રો મત આપી દીધા છે અને ખાસ કરીને આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કડક ટક્કર જે છે તે દેખાઈ રહી છે, કારણ કે છેલ્લા 1 મહિનાથી જે છે તે આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ જે છે તેમણે એડી ચોટીનું જોર લગાવી દીધું છે અને ભાજપ તરફથી પણ મિત્રો મોટાભાઈ પ્રચારો જે છે તે કરવામાં આવ્યા અને લોકોએ પોતાનો કિંમતી મત જે છે તે હવે આપી દીધો છે। હવે જોવાનું રહેશે રિઝલ્ટ ઉપર દરેક લોકોની નજર, કારણ કે કોણ જીતશે કયા વિસ્તારમાં તેના ઉપર દરેક લોકોની નજર છે, કારણ કે પહેલી વખત એવું બની રહ્યું છે કે ગુજરાતમાં ભાજપ સિવાયની બીજી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી જે છે તેનું અત્યારે દબદબો વધતો હોય તેવું લોકોનું કહેવું છે અને કેટલીક સભાઓના આંકડા ઉપરથી પણ એવું લાગી રહ્યું છે, પરંતુ જોવાનું રહેશે કે શું ફરી એકવાર ભાજપ જે છે તે ગુજરાતમાં પ્રચંડ લહેરાવે છે કે પછી આમ આદમી પાર્ટીની વિજય થાય છે। તમારું શું માનવું છે મિત્રો? તમે કઈ પાર્ટીને વોટ આપેલો છે? ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી તમે તમારા વિસ્તારમાં કઈ પાર્ટીને વોટ આપેલો છે? કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને રિઝલ્ટ 2 દિવસની અંદર જાહેર થઈ જશે। મતદાન લોકોએ કરી દીધું છે, મોટા પાયે મતદાન આ વખતે થયું છે ગુજરાતની અંદર। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે સિગ્નલ ઉપર રોબોટિક ટેકનોલોજી લગાવવામાં આવશે। ગુજરાત સહિતના લોકો જે છે તે મિત્રો સિગ્નલથી કંટાળી ચૂક્યા હતા, કારણ કે ઘણી વખત મિત્રો જ્યારે તમે સિગ્નલમાં ઊભા હોય એટલે કે ટ્રાફિક સિગ્નલો જે છે તે ઘણી વખત મિત્રો એવું રૂપ તમને દેખાડે છે કે તમે કંટાળી જાઓ છો, કારણ કે રસ્તામાં આગળ કોઈ હોતું નથી અને 1-2 મિનિટના સિગ્નલો હોય છે। આનાથી લોકો જે છે તે કંટાળી ચૂક્યા છે, પરંતુ હવે સિગ્નલ ટેકનોલોજી ફેરવી નાખવામાં આવશે। સિગ્નલ ઉપર રોબોટિક ટેકનોલોજી લગાવવામાં આવશે, એટલે કે સિગ્નલો હવે રોબોટ દ્વારા મેનેજ કરવામાં આવશે। આનાથી ફાયદો એ થશે કે રોબોટ જે છે તે મિત્રો ટ્રાફિકની તમામ પરીક્ષણ કરશે અને જે પણ ભાગોમાં ઓછી ટ્રાફિક હશે ત્યાં સિગ્નલ નાનું બનાવશે, એટલે કે 1-2 મિનિટ મિત્રો જે તમે ઊભા રહો છો આગળ કોઈ વાહન ના હોય છતાં પણ જો મિત્રો એટલું ઊભું રહેવું પડે છે તે હવે નહીં રહેવું પડે। જેટલી મિનિટની જરૂરિયાત હશે એ પ્રમાણે સિગ્નલ જે છે તે હવે રોબોટ દ્વારા સેટ કરવામાં આવશે। તમારી સાથે મિત્રો ઘણી વખત એવું બન્યું હશે કે 4 રસ્તા ઉપર કોઈ પણ વાહન મિત્રો આગળ ના હોય છતાં પણ તમારે સિગ્નલ જે છે તે હોવાથી ઊભું રહેવું પડે છે, લાલ કલરની લાઇટ હોવાથી ઊભું રહેવું પડે છે। બાજુમાં સિગ્નલ ખુલ્યું હોય ત્યાં એક પણ વાહનો ન હોય છતાં પણ જે છે તે મિત્રો કાઉન્ટડાઉન પૂરું ન થાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડે છે। સામાન્ય દિવસોમાં થાય તો મિત્રો ઠીક છે, પરંતુ ધમધમતા ગરમીની અંદર અત્યારે ગરમી ફૂલ છે, ઉનાળો છે અને એમાં 2-2 મિનિટના સિગ્નલમાં લોકો કંટાળી ચૂક્યા છે। તો હવે આનાથી સિગ્નલની ટેકનોલોજી છે તેની અંદર ટ્રાફિક પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI બેસ્ડ રોબોટિક્સ બેસ્ડ ટેકનોલોજી ઉમી કરવા જઈ રહી છે। જો વાહન મિત્રો ના હોય તો એ પ્રમાણે નાનું સિગ્નલ લગાવશે રોબોટ અને જો વાહનો વધારે હોય તો એ પ્રમાણે મોટું સિગ્નલ લગાવશે। તો આનાથી સરળતા એ રહેશે કે ટ્રાફિક પ્રમાણેના સિગ્નલો તમને જોવા મળશે। અત્યારે જે કારણ વગરના 2-2 મિનિટના સિગ્નલો હોય છે તેની જગ્યાથી નાના સિગ્નલોથી તમને એક મોટી રાહત મળશે અને માણસની જગ્યાએ AI ટેકનોલોજી અને રોબોટિક તરફથી આ સિસ્ટમ આખી સંભાળવામાં આવશે।
ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો ઉનાળો દેખાડશે હવે અસલી રૂપ આવનારા 7 દિવસ કારણ વગર ઘરની બહાર આવવાનું ટાળજો કારણ કે ઉનાળો હવે જે છે તે આકરો મિજાજ પકડશે અને ગુજરાત રાજ્યની અંદર આવનારા 7 દિવસ તાપમાન આ વર્ષના ઉનાળાનું મહત્તમ જવાની ભીતિ છે એટલે કે તાપમાન 44-45 ડિગ્રી સુધી જઈ શકે તો અંગ ઝાડતી ગરમી માટે તૈયાર થઈ જજો 29 થી 30 એપ્રિલ સુધીનો આ માહોલ રહેવાનો છે જેમાં ગુજરાત રાજ્ય પર હીટ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે એટલે કે ગરમી માટેનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વરસાદ વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્યની આસપાસ નજીક આજુબાજુ કોઈ સિસ્ટમ અત્યારે હાલ એક્ટિવ નથી તો વરસાદ માટે ડરવાની કોઈ જરૂર નથી વરસાદની હાલ હમણાં કોઈ 30 તારીખ સુધીની કોઈ આગાહી પણ નથી અને ગુજરાતની આજુબાજુ કે ઉપર નીચે કોઈ સિસ્ટમ પણ દેખાઈ રહી નથી જેથી વરસાદની તો આગાહી નથી પરંતુ ઉનાળા માટે તૈયાર રહેવું પડશે કારણ કે મિત્રો ઉનાળો જે છે તે એટલું પ્રચંડ રૂપ લેશે કે ખાસ કરીને મિત્રો તમારે જો બહાર નીકળવું હશે તો પણ એક વખત વિચારવું પડશે કારણ કે તાપમાન જે છે તે ખૂબ વધી જવાનું છે 45 ડિગ્રી નજીકનું તાપમાન ઓલમોસ્ટ ગુજરાતના બધા જિલ્લાઓમાં જોવા મળી શકે ત્યારે આગામી દિવસોમાં મિત્રો જે છે તે હવામાન વિભાગે એક ચેતવણી પણ આપી છે કે કારણ વગર દિવસોમાં જ્યારે ગરમીનું તાપમાન વધશે ત્યારે કારણ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું વહીવટી તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવા માટે જે છે તે સૂચના આપવામાં આવી છે કે ના નીકળવું અને સાથે મિત્રો હાઇડ્રેટેડ શરીર રાખવું એટલે કે પ્રવાહી જે છે તે સતત લેતા રહેવું કે જેનાથી કોઈ પણ અન્ય રોગ ના થાય કારણ કે મિત્રો ગરમીને કારણે શરીરની અંદર ઘણા બધા ફેરફારો થતા હોય છે જે તમને મોટા રોગો તરફ પણ આગળ લઈ જઈ શકે ત્યાર પછીના ખૂબ મહત્વના સમાચાર જોઈએ તો સરકાર આપશે 5,000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયાની સહાય કેન્દ્ર સરકારે લીધો છે ઐતિહાસિક મોટો નિર્ણય જ્યાં મિત્રો સરકાર અત્યાર સુધી જે છે તે અટલ પેન્શન યોજનાની અંદર માત્ર 5,000 રૂપિયા દર મહિને સહાય આપતી હતી લોકોને તો હવે એની જગ્યાએ 10,000 રૂપિયા સુધીની સહાય જે છે તે આપવામાં આવશે તેની મોટી જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકારની સૌથી મોટી આ યોજના છે અટલ પેન્શન યોજના તો જો તમે પણ અટલ પેન્શન યોજનાનો લાભ ના લઈ રહ્યા હોય તો તમે લઈ શકો જેમાં તમને 60 વર્ષની ઉંમર પછી ઘરે બેઠા સરકાર 5,000 રૂપિયા અત્યાર સુધી આપતી હતી અને વર્ષના ટોટલ 60,000 રૂપિયા સરકાર આપતી હતી પરંતુ હવે આ યોજનાની અંદર પૈસામાં વધારો થવા જઈ રહ્યો છે મળતી માહિતી અનુસાર આ યોજનામાં મળતી જે મહત્તમ માસિક મર્યાદા છે 5,000 રૂપિયાની તે 10,000 કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે આ અંગે હજુ કોઈ સત્તાવાર ઓફિશિયલી અપડેટ જાહેરાત નથી કરવામાં આવી અને આ યોજનાની અંદર સરકાર જે વિચારણા કરી રહી છે અને નિર્ણય જો પાસ થઈ જશે તો આનાથી મિત્રો પેન્શનર્સને મોટો લાભ થવાનો છે તો 60 વર્ષની ઉંમર પછી ઘરે બેઠા છે અત્યારે 5,000ની સહાય મળે છે તેની જગ્યાએ 10,000ની દર મહિને સહાય અને વર્ષના ટોટલ 1,20,000ની સહાય આ અટલ પેન્શન યોજનામાં કશું કર્યા વગર ઘરે બેઠા ગુજરાતના તમામ લોકોને આપવામાં આવશે તો જો તમારે પણ આ સહાય મેળવવી હોય અટલ પેન્શન યોજનામાં જઈને તમે અરજી કરી શકો તમારી અરજી પાસ થશે તો ઘરે બેઠા તમને જે છે તે આ સહાય મળવાની શરૂઆત થઈ જશે ત્યાર પછીના ખૂબ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હેલ્મેટ પહેર્યું હોય તો પણ તમને દંડ ફટકારવામાં આવશે તો ખાસ સ્થિતિ જો જ્યાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર લોકો જે છે તે પહેલાં તો હેલ્મેટ અત્યારે પહેરી રહ્યા નથી અને બીજા નંબરે જો પહેર્યું હોય તો પણ હવે તમારી પાસેથી દંડ લેવામાં આવશે જો તમે સાચી રીતેથી હેલ્મેટ નહીં પહેર્યું હોય તો જ્યાં મિત્રો આ નિયમ જે છે તે ખાસ કરીને તમારે જાણવા ખૂબ જરૂરી કારણ કે જો આ નિયમ નહીં જાણતા હો તો હેલ્મેટ પહેર્યા છતાં પણ તમારે 1,000-2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને દંડ તમારે ભરવો પડશે રસ્તા ઉપર ઘણીવાર મિત્રો એવું જોવા મળે છે કે બાઇક ચલાવનાર વ્યક્તિ યોગ્ય હેલ્મેટ પહેરે છે પરંતુ પાછળ બેઠેલો વ્યક્તિ હોય છે તે ફક્ત દંડથી બચવા માટે નાનું અથવા અધૂરું હેલ્મેટ પહેરે છે નાનું અથવા અધૂરું હેલ્મેટ એટલા માટે કહી રહ્યો છું કારણ કે હેલ્મેટ જે છે તે ઘણી બધી પ્રકારના આવે છે એક તો મિત્રો કેપ હેલ્મેટ આવે છે કારણ કે તે માથા ઉપર ટોપી જેવું દેખાય છે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ટ્રાફિક નિયમ મુજબ માત્ર જે હેલ્મેટ માન્ય ગણાય છે જે સુરક્ષા ધોરણો મુજબ બનાવવામાં આવ્યું હોય જેમાં ISIનો મિત્રો જે માર્ક લેવલનો છે તે માર્કો હોવો જોઈએ તો મિત્રો એ જે પહેલાં સાદું ટોપી જેવું હેલ્મેટ આવે છે તેની ઉપર માર્કો નહીં હોય તો એ તમારે એક વખત ચેક કરી લેવું ચારે બાજુથી મિત્રો સુરક્ષા આપે તેવું મજબૂત હેલ્મેટ હોય તે જ માન્ય ગણવામાં આવશે અને યોગ્ય રીતે પહેરવું પણ પડશે કારણ કે ઘણા બધા લોકો બેલ્ટ ફિટ નથી કરતા માત્ર હેલ્મેટ જે છે તે ટોપીની જેમ પહેરીને જતા રહેશે તો એ પણ પહેરેલું નહીં ગણાય યોગ્ય રીતે મિત્રો બેલ્ટ જે છે તે એટલે મિત્રો નીચે જે પટ્ટી આવે છે તમારે ફિટ કરવી પડશે અને ટોપી જેવું હેલ્મેટ આવે છે એ પણ માન્ય નહીં ગણાય યોગ્ય રીતે SI માર્કાવાળું તમારે જે છે તે મિત્રો હેલ્મેટ પહેરવું પડશે નહીંતર હેલ્મેટ જો પહેર્યું હશે તો પણ દંડ ફટકારવામાં આવશે જો ખોટું હેલ્મેટ અથવા ખોટી રીતે પહેર્યું હશે ત્યાર પછીના ખૂબ કામના સમાચાર જોઈએ તો LPG ગેસમાં હવે આ કામ નહીં ચાલે ખાસ અત્યારથી ચેતી જજો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે LPGની અછત વચ્ચે સરકારે ગેસ સિલિન્ડરના સંગ્રહખોરી રોકવા માટે અત્યારે સૌથી મોટો નિર્ણય લીધો છે ગેસ સિલિન્ડરની અંદર મિત્રો અત્યારે ખૂબ મોટી અછત સર્જાઈ રહી છે કારણ કે યુદ્ધની પરિસ્થિતિના ભાગરૂપે જે છે મિત્રો લોકો હચમચી ગયા છે અને ડબલ માત્રામાં LPG બુક કરાવી રહ્યા છે ડરના કારણે તો આવા લોકોને રોકી શકાય એટલા માટે સરકારે હવે એક નવો નિર્ણય લઈ લીધો છે LPGની અછતને રોકવા માટે એક સક્રિય ઉપયોગ માટે અને એક
બેકઅપ તરીકે જ હવે તમે એલપીજી રાખી શકશો. એટલે કે ગેસ સિલિન્ડર હવે તમે ઘરમાં અનલિમિટેડ નહીં રાખી શકો. માત્ર તમારા ઘરમાં 2 જ ગેસ સિલિન્ડર હોવા જોઈએ. એક ગેસ સિલિન્ડર ગેસ સાથે કનેક્ટેડ હોવો જોઈએ, એટલે કે તમે જે ચાલુ વાપરતા હોય ગેસ અત્યારે લાઈવ એ હોવો જોઈએ. અને બીજો બેકઅપ માટે બીજો મિત્રો જે સિલિન્ડર હોય છે એ હોવો જોઈએ. ત્રીજો કોઈ સિલિન્ડર ના હોવો જોઈએ. 2 સિલિન્ડરની જે મર્યાદા છે તેનાથી વધારે ગેસ રાખવાથી કનેક્શન તમારું રદ થઈ શકે. વધુમાં તેના કારણે હજારો રૂપિયાનો દંડ પણ તમારે ફટકારવો પડી શકે. ગેસની અછત સાથે સંકળાયેલી પરિસ્થિતિઓમાં દંડની ગંભીરતા વધુ વધી શકે. તો મિત્રો ખાસ 2 ગેસ સિલિન્ડર રાખજો. એક તમે જે વાપરી રહ્યા હોય લાઈવમાં તે, અને બીજો બેકઅપ તરીકે એક મિત્રો જે ગેસ હોય છે તે. બાકી ત્રીજો કે ચોથો કોઈ ગેસ સિલિન્ડર રાખતા નહીં, નહીંતર મિત્રો તમારે દંડ ફટકારવામાં આવી શકે અને તમારું કનેક્શન પણ રદ થઈ શકે. ત્યાર પછીના ખૂબ મહત્વના સમાચાર જોઈએ તો આ યોજનામાં સરકાર આપશે 50,000 રૂપિયા સુધીની સૌથી મોટી સહાય. દેશના નાના મોટા વ્યાપારીઓ માટે ખુશખબરી ભર્યા સમાચાર આવી રહ્યા છે. જો તમે પણ રસ્તા ઉપર એટલે કે શેરી ઉપર નાની મોટી કોઈ દુકાન કરવાનું વિચારી રહ્યા હોય, અથવા તમે પોતાનો કંઈક નાનો મોટો બિઝનેસ એટલે કે વ્યવસાય ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા હોય, તો આ પરિસ્થિતિમાં સરકાર તમને 50,000 રૂપિયા સુધીની સહાય આપશે. જી હા, ગુજરાતમાં લોકો પોતાનો વ્યવસાય કરી શકે, ધંધો કરી શકે. ખાસ કરીને સ્ટ્રીટ વેન્ડર એટલે કે દુકાન ખોલવી હોય કે નાની મોટી શેરીની અંદર કોઈ લારીથી મિત્રો ફળ શાકભાજી વેચવા હોય, પાનની દુકાન કરવી હોય, સલૂન ખોલવું હોય કે કોઈ પણ પ્રકારની તમારે કરિયાણા ઇત્યાદિની નાની મોટી દુકાન કરવી હોય અને તમારી પાસે પૈસા ના હોય અને તમારે સામેથી આ ધંધો શરૂ કરવો હોય, તો પૈસાનું ટેન્શન લેવાની જરૂર નથી. સરકાર પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની અંદર તમને સામેથી 50,000 રૂપિયા આપશે કે જેથી કરીને તમે તમારું નાનું મોટું દુકાન ધંધો શરૂ કરી શકો અને તમારા ઘર ગુજરાન ચલાવી શકો. આ યોજનાની અંદર સરકાર જે છે તે સામેથી પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સ્વનિધિ યોજનામાં 50,000 રૂપિયાની સહાય આપે છે અને આ સહાય માત્ર આધાર કાર્ડ ઉપર તમને મળી જશે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના અને કામના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાંથી દેવાનું ભારણ સતત વધતું જોવા મળ્યું અને ગુજરાત રાજ્ય પર દેવાનો લાંબા સમયથી દરેક લોકોને એક જ પ્રશ્ન છે કે ગુજરાત ઉપર દેવાના આંકડા વધી રહ્યા છે, લોનના આંકડા વધી રહ્યા છે. જે આ મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આવક કરતાં 2.5 ગણું દેવું ગુજરાત રાજ્ય પર જોવા મળી રહ્યું છે. ત્યારે જે આંકડા સામે આવી રહ્યા છે તે અનુસાર 65,000 કરોડનો બોજ ગુજરાત સરકાર ઉપર દેવું છે. વર્ષ 2026-27 સુધીમાં આ દેવું 4.87 લાખ કરોડ થવાનો અંદાજ છે. તેની વચ્ચે વિસ્તારથી સમજીએ તો મિત્રો રાજ્યના દરેક નાગરિક ઉપર સરેરાશ અત્યારે 65,000 રૂપિયાનું માથાદીઠ દેવું છે ગુજરાતની અંદર. અને આમાં ખાસ કરીને ખેડૂતોને લઈને પણ મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો. અત્યારે ગુજરાતના તમામ ખેડૂત ઉપર સરેરાશ અંદાજિત દરેક ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું છે આંકડા અનુસાર. તો આમ જોઈએ તો આ દેવાના આંકડા લગાતાર વધી રહ્યા છે. પછી ખેડૂત હોય કે કોઈ પણ વ્યક્તિ હોય ગુજરાતની અંદર, આનો મિત્રો એક મુખ્ય કારણ એ પણ છે કે લોકો જે છે તે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના હોવા છતાં પણ અમીરો જેવી જિંદગી જીવવા માંગે છે અને આના માટે લોકો લોનનો સહારો લઈ રહ્યા છે. તો આ મિત્રો ખૂબ જ મોટો ચિંતાનો વિષય ગણી શકાય, કારણ કે ગુજરાત જેવા વિકસિત રાજ્યોની અંદર આજે આંકડા છે દેવાના તે ચોંકાવનારા છે. અને ખાસ આવનારા સમયમાં હવે આનાથી શું મોટો રસ્તો મળે છે પણ જોવાનું રહેશે, કારણ કે અવારનવાર ખેડૂતો પણ દેવમાફીની માંગ કરતા હોય, પરંતુ આજ દિન સુધી તો ગુજરાતમાં સરકાર તરફથી ઓફિશિયલી દેવમાફી અંગે કોઈ પણ સામેથી વાત કરવામાં નથી આવી અને ભવિષ્યમાં શું થાય છે એ ખાસ હવે જોવાનું રહેશે. ત્યાર પછીના ખૂબ મોટા સમાચાર વિશે વાત કરીએ તો માત્ર 20 રૂપિયા રોકીને મેળવો 2 લાખ રૂપિયા સુધીનું ભેટ. જી હા મિત્રો, તમને જણાવી દઈએ તો અત્યારે હાલ વીમો મેળવવો એટલે કે ઇન્સ્યોરન્સ મેળવવો ખૂબ જરૂરી બની ગયો છે, કારણ કે તમારી સાથે કોઈ ઘટના બને તો પરિવાર ઉપર મિત્રો કોઈ જોખમ ના આવે એટલા માટે લોકો અત્યારે ઇન્સ્યોરન્સ એટલે કે વીમો ખરીદે છે. પરંતુ જો તમે અન્ય કંપનીઓના વીમા ખરીદવા જાવશો તો મિત્રો એ વીમા તમને મોંઘા પડે છે. 10,000, 20,000, 50,000, 60,000 રૂપિયાના વીમા જે છે તે વર્ષના તમારે લેવા પડે છે. આનાથી ગરીબ કે મધ્યમ વર્ગના લોકો તો આ વીમા લઈ શકતા નથી. એટલા માટે સરકાર હવે એક યોજના લઈને આવી છે અને આ યોજના લાંબા સમયથી ચાલી આવી છે. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એટલે કે PMSBY યોજના. આ યોજનાની અંદર સરકાર તમને માત્ર 20 રૂપિયાની અંદર 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપશે. આ મિત્રો બીજી કંપનીના લેવા જાઓ તો 10-20,000 રૂપિયા આપવા પડે, પણ સરકાર માત્ર 20 રૂપિયામાં તમને 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપશે. અને જો તમે આ વીમો લીધેલો હશે તો તમારા ઘર પરિવારમાં કોઈ ઘટના બને છે, તમારી સાથે કોઈ અકસ્માત બને છે, તો એ પરિસ્થિતિમાં તમારા ઘર પરિવારવાળા લોકોને સરકાર 2 લાખ રૂપિયાનો વીમા કવચ જે છે તે રૂપિયા સહાય તરીકે આપશે. કોઈ અકસ્માત તમારી સાથે સર્જાય તો માત્ર 20 રૂપિયાની નજીવી સહાય, 20 રૂપિયાનું નજીવું પ્રીમિયમ ભરીને તમે આટલી મોટી 2 લાખ રૂપિયાનો વીમા પેકેજ તમે મેળવી શકો. યોજનાનો લાભ લેવા માટે નજીકની કોઈ પણ બેંકમાં જઈને તમે અરજી કરી શકો, ખાસ કરીને સરકારી બેંકોની અંદર.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇન્ટરનેટ વગર હવે જીવવું મુશ્કેલ પડશે, કારણ કે ઈરાન યુદ્ધને લઈને હવે એક મોટી માસ્ટર સ્ટ્રોક ખેલવા જઈ રહ્યું છે અને જો આ વસ્તુ થઈ ગઈ તો ઇન્ટરનેટ વગર જીવતા શીખી લેવું પડશે. જ્યાં મિત્રો ઇન્ટરનેટ જે છે તે દરિયામાંથી લાઈન જોડાણના માધ્યમથી એક દેશમાંથી બીજા દેશમાં આવે છે, ત્યારે અત્યારે હાલમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન અને અમેરિકા વચ્ચેનું, તો જો ઈરાન આ રૂટ મિત્રો કાપી નાખે ઇન્ટરનેટનો તો ભારતમાં પણ આવતું ઇન્ટરનેટ બંધ થઈ શકે. અને હવે ઈરાને ધમકી પણ મારી દીધી છે કે ઈરાન આવનારા ટૂંક સમયની અંદર ઇન્ટરનેટ જે છે તેની લાઇન કેબલ કાપી શકે. જે હા મિત્રો ખૂબ જ ડરાવના સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે તેલ અને ગેસના પુરવઠા ઉપર પહેલેથી અસર પડી રહી છે અને હવે ઇન્ટરનેટ ઉપર પણ જોખમ પડી શકે. તો તમને મોબાઈલ ફોનમાં જે વસ્તુઓ જોવો છો તે મિત્રો બધી મોબાઈલ ફોન આખો ઇન્ટરનેટ ઉપર જ ચાલે છે. તો જો આ કેબલ કાપી નાખવામાં આવશે તો દેશમાં ઇન્ટરનેટ સેવા બંધ થઈ જશે, નેટવર્ક આવતું પણ બંધ થઈ શકે. કારણ કે મિત્રો તમને જણાવી તો ઈરાને હવે ધમકી આપી છે કે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા જેટલા ઇન્ટરનેટ કેબલો છે તેમનું નિશાન બનાવવામાં આવી શકે. ઈરાનની IRGC સાથે જોડાયેલી સમાચાર એજન્સી ટાસનીમાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટેટ ઓફ હોર્મુઝ માત્ર એનર્જી ચેકપોઇન્ટ જ નથી પરંતુ એક મોટો ઇન્ટરનેટ સપ્લાયનો રસ્તો પણ છે. તમે વિચારી શકો મિત્રો આ સ્ટેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો કેટલો કિંમતી છે બધા દેશો માટે કે અહીંયા માત્ર વસ્તુઓના વ્યાપાર માટે નથી આ વપરાવામાં આવતો આ રસ્તો, અહીંયા ઇન્ટરનેટના વાયરો પણ જે છે તે મિત્રો દરિયાની અંદર છેલ્લે તળિયે મૂકેલા છે અને જો ઈરાન ધારે તો આ વાયર મિત્રો ગમે ત્યારે કાપી શકે. અને જો ઈરાન મિત્રો ઇન્ટરનેટ કેબલ કાપે છે તો ભારત સહિતના ઘણા બધા દેશોની અંદર નેટવર્ક મળતું બંધ થઈ શકે. અને ઈરાને હવે ધમકી પણ આપી છે, તો દરેક લોકોએ ખાસ જોવું. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ઓનલાઈન ગેમો ઉપર લાગશે પ્રતિબંધ. મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જી હા મિત્રો, બાળકો અત્યારે ઓનલાઈન ગેમો રમીને પૈસા લૂંટાવી રહ્યા છે અને આનાથી બાળકોની એક ખરાબ ટેવ પડી રહી છે કે બાળકો પૈસા તો લૂંટાવી રહ્યા છે પરંતુ ખરાબ રસ્તે પણ આગળ વધી રહ્યા છે. તો આ રીતના બાળકોને રોકી શકાય અને ભારતના યુવાઓ જે છે તે આ રીતની જાળમાં ના ફસાય એટલા માટે સરકાર હવે એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે. ભારતમાં મિત્રો ઓનલાઈન ગેમિંગના ક્ષેત્રમાં આગામી 1 તારીખથી એક મોટા પરિવર્તનોના પ્રારંભ થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ નિયમો માટે નવા કડક નિયમો જાહેરાત કરી છે, જેથી હવે મુખ્ય હેતુ મિત્રો આ યોજનાનો એ છે કે તમારી સુરક્ષાને સુરક્ષિત કરી શકાય, છેતરપિંડી પર અટકાવ લગાવી શકાય. આની અંદર મિત્રો જે રૂપિયા દઈને રમનારી ગેમો છે એટલે કે ઓનલાઈન રૂપિયા ભરીને તમે જે ગેમ રમો છો આ બધી ગેમો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવી શકે. ઓનલાઈન ગેમિંગ રૂલ 2026 હેઠળ હવે રિયલ મની ગેમિંગ એટલે કે પૈસાની હારજીત વાળી જે ગેમો બાળકો રમે છે, યુવાઓ રમે છે તેના ઉપર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને તેના માટે ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની રચના પણ કરવામાં આવી છે. મિત્રો તમારું શું કહેવું છે? સરકાર જે ઓનલાઈન પૈસાથી રમનારી ગેમો બંધ કરી રહી છે તો આનાથી તમે સહમત છો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો.